આમોદમાં 20 દિવસના પ્રતિક ઉપવાસ બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ સહિત સદસ્યોએ સફાઈ કામદારોને પારણા કરાવતા સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ હતી। આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો 20મી જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા, જેથી આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું। જે બાબતે આમોદ પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ તેમજ વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, કાર્યવાહી ચેરમેન ગીતાબેન પટેલ, સદસ્ય કમલેશ સોલંકી, બીજલ ભરવાડ, રશ્મિકાબેન પરમાર, ઉષાબેન પટેલ, ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। સફાઈ કામદાર યુનિયન પ્રમુખ હીરાભાઈ સોલંકીએ સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ ઇન્ચાર્જ મુખ્ય અધિકારી સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો। અને જે સુખદ સમાધાન થયું છે એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું। સાથે સાથે કર્મચારી યુનિયન પાસેથી અપેક્ષા રાખું કે મારા ગામની સાફ અને સફાઈ માટે સંપૂર્ણ જવાબદાર ચૂંટાયેલી પાંખ અને સફાઈ કર્મીઓ પર રહે છે, તો આગળ પણ આવો ને આવો સાથ અને સહકાર આપશો, જેથી ગામનું સાફ સફાઈ માટે નામચીન ગણાય અને ગામની સફાઈ દુનિયામાં ડંકો વગાડે એવી આશા સાથે અખિલ ભારતીય મજદૂર સંઘ અને આમોદ નગરપાલિકા પ્રશાસન, ચીફ ઓફિસર શ્રી તમામ કર્મચારીગણનો પણ ખૂબ ખૂબ આભાર। 24 પ્રમુખ સહિત 24 સદસ્ય શ્રીનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું। અને એમને જે કર્મચારી માટે એ લાવીને જ્યારે મુખ્ય અધિકારી સાહેબ ભરૂચથી હાજર થયા ચાર્જની અંદર ને તરત એમને પહેલો જ પ્રશ્ન કર્મચારી કે ભાઈ તાત્કાલિક નિકાલ થાય એ માટે અમે સાહેબ આનો પ્રયત્ન કરી। આ લોકોએ સાહેબ આદેશ કર્યો પ્રમાણે સર્ક્યુલર મિટિંગ બોલાવી તાત્કાલિક સભ્યશ્રીને જાણ કરી અને એમને સર્ક્યુલર સભા બોલાવીને એમને ઠરાવો કરી અને દરેક કર્મચારી જે છૂટા કરેલા હતા એમને લઈ લીધા હતા પુણે નોકરી પર। હવે પછી અમારે નગરપાલિકાનો કોઈ પણ જાતનો રાગ, દોષ કે વિરોધ, કોઈ જાતનું મન દુઃખ રહેતું નથી। મારા સફાઈ કર્મચારીને હું ધન્યવાદ આપું છું। મારા જે કર્મચારી આજે મારે હાથે રહી અને મારું પીઠ પર ઊભો થઈને મારી જોડે સાથ સહકાર આપી અને જે મેં એક જ આ રીતના બેસી ગયા અને એમને પોતાના પ્રશ્નનો આજે નિરાકરણ લાવ્યો છો। હું દિલથી પ્રમુખ શ્રી, કારોબારી અધ્યક્ષ શ્રી, વિરોધ પક્ષના નેતા અને અમારી સમાજના એવા વાલ્મીકી, અમારા જે સમાજના આજે નેતા ભાજપના અને બોર્ડ સભ્ય કોર્પોરેટર છે એમનો દિલથી આભાર માનું કે સમાજ માટે એમને પણ પ્રશાસન પાસે જે કંઈ વાતો વિચાર એમની બનતી કોશિશ બધી કરીને આજે સંપૂર્ણ નિરાકાર 24 સભ્યોએ આવીને અમારો કરેલો છે। માટે હું દિલથી દરેકનો આભાર માનું છું। મારા દરેક કર્મચારી કાલે સવારે પોતપોતાની ફરજ પર ચાલુ પોતાની કામગીરીમાં થઈ જશે અને રહેશે। અધિકારીને મારી વિનંતી કે કદાચ કર્મચારીની ભૂલ થાય તો એમને સમા ગણી પોતાના ગણીને એમને તમે કરીને એમની સાથે દયા દિલથી કામ લેશો, એમાં નગરપાલિકાનું અને ગામનું હિત જળવાઈ રહેશે એવી મારો વિનંતી, આભાર છે। જય ભારત, જય ભીમ।